ચાલો હવે ખૂણાના માપન એટલે કે મેઝરમેન્ટ ઓફ એંગલ. તો કાલે આપણે એની વાત કરી હતી, બે પદ્ધતિ આપણે જોયા હતા. Sexagesimal and second one circular process. Okay, તો સેક્સાજેસિમલ પદ્ધતિમાં શું હતું કે કોઈ પણ માપ છે અંશ માપ મિનિટ અને સેકન્ડમાં દર્શાવાય છે. ઓકે, ખૂણાનું જે માપ હોય એ એક રોટેશન કરો અને રોટેશનમાં જે એંગલ હોય એના 360 સમાન ભાગ પાડો. તો એ પદ્ધતિ જે આપણે જે એંગલ મેઝરમેન્ટ કરવાની એ જે પદ્ધતિ છે એ પ્રોસેસને આપણે શું કહીએ છીએ? સેક્સાજેસિમલ પદ્ધતિ કહીએ છીએ. ઓકે, અને પછીની નેક્સ્ટ વન છે સર્ક્યુલર પ્રોસેસ. સર્ક્યુલર પ્રોસેસમાં શું હતું કે કોઈ સર્કલ આપેલો હોય, ઓકે, એની જીવાની લંબાઈ એ એની ત્રિજ્યા જેટલી હોય તો જે જીવાએ કેન્દ્ર આગળ જે એંગલ બનાવ્યો છે જે આપણે થીટા કહીએ તેને એક રેડિયન કહેવાય છે. એટલે કે સર્ક્યુલર પદ્ધતિમાં ખૂણાનું માપન રેડિયનમાં થાય છે અને આમાં કેમાં થાય છે? અંશ માપમાં થાય છે. ઓકે, અંશ માપ મિનિટ અને સેકન્ડમાં દર્શાવાય છે. ઓકે, તો કાલ આપણે એવા થોડા એવા સંબંધ જોયા હતા. ઓકે, કાલનો લેક્ચર આપણે ખાસ આની ઉપર બનાવ્યો હતો કે એક અંશ માપ = 60 મિનિટ કહેવાય, 1 મિનિટ બરાબર 60 સેકન્ડ કહેવાય, સેકન્ડ આપણે આ રીતે દર્શાવશું, અને 1 ડિગ્રી બરાબર 36 સેકન્ડ કહેવાય. ઓકે, અને આ જ રીતના આપણે અંશ માપ અને રેડિયન માપની વાત કરીએ તો રેડિયન માપ = ઓકે π/180 into અંશ માપ and અંશ માપ = 180/π into રેડિયન માપ. ઓકે, આ બે ફોર્મ્યુલા યાદ રાખવાની કાલ કીધું કે રેડિયન માપ એક યાદ રાખો કે રેડિયનમાં કન્વર્ટ કરો તો π/180 into અંશ માપ હશે. ઓકે, અંશ માપ જે આપેલું હોય એને કન્વર્ટ આપણે રેડિયનમાં કરું તો એને ગુણાકાર π/180 લઈ નાખવાનું. અને કોઈ પણ રેડિયન માપ આપેલું છે એને તમે અંશ માપ એટલે કે અંશ મિનિટ અને સેકન્ડમાં ફેરવવા જાઓ ત્યારે π/180 ગુણાકાર અને 180 નીચે π ગુણાકાર રેડિયન કરવું છે. ઓકે, સિમ્પલ છે. અને સૂત્રનો કરતા બનાવો તો 180 ઉપર જશે, π ક્યાં આવવાનું? નીચે આવશે. ઓકે, એટલે એક જ ફોર્મ્યુલા યાદ રાખો તો આપોઆપ બીજી તમને યાદ રહી જશે. તો આ રીતના અંશ બરાબર 60 મિનિટ, 1 મિનિટની 60 સેકન્ડ અને 1 ડિગ્રી અથવા એક અંશ માપને 3600 સેકન્ડ વડે દર્શાવાય છે. કાલ આપણે એવું પણ શીખ્યા કે મોટામાંથી નાનામાં જઈએ ત્યારે ગુણાકાર આવશે અને નાનામાંથી મોટામાં જઈએ ત્યારે ભાગાકાર આવશે. ઓકે, જે પણ રિલેશન હશે મીટર, સેન્ટીમીટર, સેકન્ડ હારે અવરનો જે પણ રિલેશન હશે એના વડે ડિવિઝન કે મલ્ટીપ્લિકેશન કરવાનું હોય છે. ઓકે, તો આ રીતના આપણે અંશ માપ અને રેડિયન માપને કન્વર્ઝેશન શીખ્યા હતા કાલ. હવે આપણે આજે એના એક્સરસાઇઝ સ્ટાર્ટ કરી દઈએ અને એક્સરસાઇઝ શું કહેવા માંગે છે અને કઈ રીતના સોલ્વ કરશું. બહુ સિમ્પલ એક્સરસાઇઝ છે. એક કે બે લેક્ચરમાં આપણે એક્સરસાઇઝ કમ્પ્લીટ થઈ જશે એટલે આપણું આખું જે હોલ ચેપ્ટર છે આપણું કમ્પ્લીટ થઈ જશે. ઓકે, અને પછી આપણે નવા પોઈન્ટ અને ગ્રાફ થોડા શીખવાના છે અને એ સારું એવું છે ગ્રાફ. તમારે ગ્રાફનો કન્સેપ્ટ સમજશો તો ફિઝિક્સમાં અમુક જે ટોપિક આવશે, સપોઝ ગ્રાફિકલ પ્રેઝન્ટેશન તો ફિઝિક્સમાં સૌથી વધારે જોવા મળે, પરંતુ જે તે ટાઈમે તમારે કરંટની વાત હશે અથવા તમારે કોઈ પણ જેને કહે ને સિમ્પલ હાર્મોનિક મોશનની વાત થતી હોય જેને આપણે કહે ને SHM, તમારે 9th માં આવી ગયું છે કે કોઈ ડોલનોની વાત થતી હોય, ઓકે, કંપનની વાત થતી હોય અથવા તમારો કોઈ એસી કરંટની વાત થતી હશે જ્યારે 12th માં આવશે ત્યારે જે તમારો સાઇન કે કોસનો જે વેવ્સ હશે, કોસ હોય આ રીતના, તો એ જે વેવ જે હશે અને એ શું પ્રેઝન્ટ કરે છે એ સમજવા માટે આપણે સાઇન અને કોસના ગ્રાફ કઈ રીતના ડ્રો થાય, શું કહેવા માંગે છે એ તમારે સમજવું. એનો પ્રદેશ ગણ શું છે, એની રેન્જ કેટલી છે, એનો કોડોમેઇન કયો છે, એ બધી વસ્તુ ખાસ તમે આવડવી જોઈએ. તો એ ટાઈપના આપણે જે આ ફંક્શન એટલે કે ટ્રિગોનોમેટ્રી ફંક્શન જે ભણીએ છીએ એમાં એ ટોપિક આપણે લઈ નાખીએ એટલે આપણને ખ્યાલ આવે કે આ રીતના આપણને એની રેન્જ, ડોમેઇન કે એનો શૂન્યનો ગણ શું હોય એ બધી વસ્તુ આપણે ખાસ શીખવાની છે. પરંતુ આ કમ્પ્લીટ થાય પછી આ કમ્પ્લીટ થાય પછી આપણે એ શીખવાનું છે. ઓકે, ચાલો હવે આપણે એક્સરસાઇઝ નંબર 3.1 જે આપણે લાસ્ટ એક્સરસાઇઝ છે એમાં આપણે વાત કરીએ. ઓકે, ચાલો રકમ લખી નાખીએ. નીચેના અંશ માપને રેડિયન માપ ફેરો અથવા રેડિયન માપ
શોધો. ઓકે, નીચેના જે આપેલા છે એના અંશ માપને રેડિયન માપમાં ફેરવો, તો રેડિયન માપ શોધવાના છે. ઓકે, રકમ લખી નાખશો આપણે. એક વસ્તુ વિચારો, જે મેં તમને પહેલા ફર્સ્ટ કે સેકન્ડ, આમ તો ફર્સ્ટ લેક્ચરમાં મેં તમને કીધું 30 છે, એ 30 આપેલું છે, એને તમે આ 30 ડિગ્રી હોય એને તમારે રેડિયન માપમાં કન્વર્ટ કરો છો. ઓકે, તો રેડિયન માપ ઇઝ ઇક્વલ ટુ અંશ માપ ગુણાકાર શું આવશે પાઈ અપોન 180. 0 0 કેન્સલ, 3 6 બધા એટલે π/6 શું બચાય એને રેડિયન. ઓકે, તો 30 ડિગ્રી છે એને આપણે રેડિયન માપ શું થાય છે π/6. પાઈ એટલે 180 થવાનું છે, જે આપણે સૌપ્રથમ શીખી ગયા હતા. પણ ત્યારે આવું મેં તમને સૂત્રને એવું નહોતું કીધું. મેં કીધું જ્યારે આવશે ત્યારે કન્સેપ્ટ સમજશું ત્યારે આપણે ખાલી ટેબલ અને જે ટેબલ પણ તમને એવું લાગતું છે કે સર આ ટેબલની વેલ્યુ ક્યાંથી આવી, તો ટેબલની વેલ્યુ પણ આપણે આ OLSTC ની વાત કરી. ઓકે, જે એકમ જે યુનિટ સર્કલ એટલે કે એકમ વર્તુળની વાત કરો, એ બધી વસ્તુ ઉપર તમારું આખું ટેબલ બનેલું છે કે ટેબલની વેલ્યુ sin 30 બરાબર 1/2 કેમ થાય, sin 60 બરાબર √3/2 કઈ રીતના થાય, એ બધી વેલ્યુ તમે યુનિટ સર્કલનો યુઝ કરીને તમે ફાઇન્ડ આઉટ કરી શકો છો. ઓકે, એ બધી વસ્તુ તમે ગાણિતિક છે, પરંતુ એ બહુ લાંબી પ્રોસેસ છે જેની આપણી જરૂરિયાત નથી, એટલે ડાયરેક્ટ આપણે ટેબલ યાદ રાખતા હોય. ઓકે, તો આ રીતે એક સિમ્પલ એક્ઝામ્પલ હતું કે જો θ = 30 ડિગ્રી હોય એટલે કે અંશ માપ હોય તો એને કન્વર્ટ કરો રેડિયનમાં તો શું આવશે π/6 આવશે. તો આ રીતના તમે સોલ્વ કરી શકો છો. અંશ માપ ઇન્ટુ π/180 વડે ગુણાકાર કરો તો એ રેડિયન માપમાં કન્વર્ટ થઈ જશે. ઓકે, તો હવે આપણને કઈ કઈ રકમ આપેલી છે એ આપણે રકમ લખી અને સોલ્વ કરવાની ટ્રાય કરીએ. ઓકે, નાની નાની રકમ છે. એક 25 ડિગ્રી છે, બીજી છે -47 ડિગ્રી અને 30 મિનિટ છે. ત્રીજી આપેલી છે તમને 240 ડિગ્રી અને ચોથી આપેલી છે તમને 520 ડિગ્રી. ઓકે, તો આ બધી અંશ માપ આપેલું છે, એને તમારે કેમાં કન્વર્ટ કરવાની છે, તમારે રેડિયન માપમાં કન્વર્ટ કરવાની છે. ઓકે, આ શું આપેલું છે તમને અંશ માપ આપેલું છે, એને તમારે રેડિયન માપમાં કન્વર્ટ કરવાની છે. તો આપણી ફોર્મ્યુલા બહુ ઈઝી છે. રેડિયન માપ is equal to 25 into π/180. ઓકે, જે માપને આપણે રેડિયન માં ફેરવો તો આપણે ફોર્મ્યુલા લખી નાખીએ કે રેડિયન is equal to π/180 into અંશ માપ. ઓકે, તો આ રીતના લખી શકો કે π/180 into અંશ માપ લખી શકશો. ઓકે, તો હવે જે આનો ભાગાકાર ગુણાકાર થાય એ તમે સારું રૂપ આપી શકો અને આન્સર આપી શકો છો. ઓકે, તો પોઈન્ટમાં આન્સર આપવાની જરૂર નથી. વિચારો તો કે 180 ભાગાકાર હું 5 કરીશ, ખાસ આમાં કેલ્સીનો યુઝ કરીને ડાયરેક્ટ કરવાનો હોય, પરંતુ અહીં મારે અગર કેલ્સી ના હોય, તમારી જોડે ઘરે હોય તો સોલ્વ કરી શકો છો, પરંતુ મારે અમુક ભાગાકાર કરીશ જેથી પ્લસ માઇનસ કોઈ ભૂલ આવવાની શક્યતા ન રહે. ઓકે, તો 5 કેજી 15 થવાનું અને 6 એટલે કે 36 5 અને 5 25 પછી છેદ નથી ઉઠેલા 5π/36. ઓકે, તો આનું રેડિયન માપ શું આવ્યું 5π/36 આવશે. ઓકે, એક કામ કરીએ આપણે એક એક એક્ઝામ્પલ લઈએ જેથી આપણને કન્ફ્યુઝન ના થાય. શું આવ્યું રેડિયન માપ 5π/36. ઓકે, તો આ રીતના જે 25 હતું, જે 25 ડિગ્રી હતું એને રેડિયન માપમાં કઈ રીતના લખી શકાય, તો આ રીતના તમે લખી શકો છો. ઓકે, બહુ સિમ્પલ રીતના તમે આવા MCQ સોલ્વ કરી શકો. MCQ માં પણ પૂછાઈ શકે એટલે કહું છું. ઓકે, આ પહેલો ક્વેશ્ચન હતો. હવે બીજો દાખલો જોઈએ શું કહેવા માંગે. બીજી રકમ શું તમને આપેલી છે -47 ડિગ્રી 30 મિનિટ. ઓકે, આમાં કોઈ અઘરા નથી, યાદ રાખજો. પહેલી એક્સરસાઇઝ હોય એટલે સિમ્પલ જ હોય, એટલે હું ડાયરેક્ટ સ્પીડમાં લેવું છું. બાકી બધી એક્સરસાઇઝમાં જે સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા યુઝ કરી એમાં આપણે ધીમે ધીમે ભણતા, પરંતુ આ વસ્તુ વિચારો ખાલી તમારે કન્વર્ટ કરવાનું છે. આ બધાને આવડે અને બહુ સિમ્પલ વસ્તુ છે. ઓકે, તો હવે માઇનસ વેલ્યુ કોઈ ચિંતા કરવાની જરૂર નથી, -7 જ મૂકી રાખવાનું છે. ઓકે, રેડિયન માપ -47 ડિગ્રી અને 30 મિનિટમાં કન્વર્ટ કરો છો. તો એક વસ્તુ વિચારો તમે, પહેલા તો મારે આને અંશ માપને પહેલા તો જો સૂત્ર શું છે, રેડિયન માપ ઇઝ ઇક્વલ ટુ અહીં લખી દો ફરી વખત. ફોર્મ્યુલા શું છે, રેડિયન માપ ઇઝ ઇક્વલ ટુ π/180 ગુણાકાર અંશ માપ. ઓકે, એટલે કે અંશ માપ હોવું છે, ગુણાકારમાં શું હોવું છે અંશ માપ. તો તમે એને π/180 વડે ગુણાકાર કરશો તો રેડિયન માપમાં આવી જશે. તો અંશ માપ અહીં શું આપેલું છે
માઇનસ સેમ એજ 47 ડિગ્રી 30 મિનિટ. અહીં મિનિટ આપેલા છે, અહીં શું આપેલા મિનિટ આપેલા છે. તો હવે આપણે એને કેમાં કન્વર્ટ કરવું પડશે અંશ માપમાં. તો એક અંશ માપ બરાબર 60 મિનિટ થઈ છે, એક અંશ માપ બરાબર 60 મિનિટ. તો મિનિટને કેમાં જવાનું છે અંશ માપમાં, એટલે કે નાનામાંથી કેમાં જવાનું છે મોટામાં જવાનું છે અંશ માપ. એક અંશ માપ બરાબર 60 મિનિટ, મિનિટના કેટલા છે 60 મો ભાગ છે. ઓકે, એટલે કે 60 મિનિટ બરાબર એક અંશ માપ. તો આપણે મિનિટમાંથી અંશ માપમાં જવાનું એટલે ભાગાકાર આવશે. ઓકે, નાનામાંથી મોટામાં જવું હોય તો શું આવશે ભાગાકાર આવશે. ઓકે, તો આને તમે કઈ રીતના લખશો એ પ્રશ્ન થશે. તો આને આપણે આમ લખવાનું પ્લસ અને કૌંસમાં લખશું આ માઇનસ જેમ છે 30 નીચે 60. હવે કન્વર્ટ કેમાં થઈ ગયું સમજો ખાસ. હવે કન્વર્ટ કેમાં થઈ ગયું 30 ભાગાકાર 60 પ્લસ કરીને મૂકી દેવાનું અને ઉપર તમે હવે શું લખી શકશો અંશ માપ લખી શકશો. ઓકે, તો આ રીતના તમને સમજાય કે શું કર્યું છે મેં 47 ડિગ્રી સેમ એજ મૂકી રાખ્યું છે. જે વચ્ચે આ બધા વચ્ચે મિનિટ હોય પછી સેકન્ડ હોય તો વચ્ચે તમારે શું મૂકવાનું હોય પ્લસ મૂકવાનું છે. ઓકે, તો સારું રૂપ આપણે પ્લસ મીનુ મીનુ એટલે કે 1/2 ડિગ્રી આવશે. ઓકે, હવે ડિગ્રી લખો ને તો 47 ગુણાકાર 2 7 2 14 7 2 8 ને 9. ઓકે, 47 ગુણાકાર 2 7 2 14 7 2 8 ને 9 94 અને એક કેવા આવશે 95 નીચે 2. ઓકે, શું આવશે 95 નીચે 2. આ હજી કન્વર્ટ કેમાં કર્યું તમે અંશ માપમાં. સમજો ખાસ, આ તમે કન્વર્ટ કેમાં કર્યું અંશ માપમાં કન્વર્ટ કર્યું. આપણે તો કયું માપ જોઈએ છે રેડિયન માપ જોઈએ છે. ઓકે, ખાસ અહીં ધ્યાન રાખો કે મિનિટ નાનો એકમ છે, નાના એકમમાંથી મોટા એકમમાં જવાનું છે એટલે ભાગાકાર શું આવશે 60 આવશે. ઓકે, તો હવે આપણે જે આન્સર જોઈએ છે એની વાત કરીએ તો રેડિયન માપ ઇઝ ઇક્વલ ટુ માઇનસ સેમ એજ 95 નીચે 2 ગુણાકાર પાઈ અપોન 180. ઓકે, આની પહેલાના એક્ઝામ્પલમાં જોયું હતું 5 હારે ભાગ ઉડાડો તો એ શું આવશે 36 આવશે. 19 5 95 એટલે જવાબ શું આવે માઇનસ 19 પાઈ શું આવશે માઇનસ 19 પાઈ નીચે 36 2 ને શું આવશે 48 આવશે. ઓકે, રેડિયન માપ. તો આ રીતના તમારો આન્સર થાય. ખાસ અહીં એક સમજવા જેવું હતું કે તમને રકમમાં મિનિટ આપેલી હતી અને મિનિટને આપણે કન્વર્ટ કેમાં પહેલા કરવું પડશે, આપણે કેમાં કન્વર્ટ કર્યું અંશ માપમાં કન્વર્ટ કર્યું અને પછી આપણે એની ઉપરથી પાઈ અપોન 180 હારે ગુણાકાર, કારણ કે અહીં પ્યોર અંશ માપમાં જોઈએ છે. મિનિટ જે ફોર્મ્યુલા છે એમાં મિનિટ અને સેકન્ડ મેન્શન નથી કરેલું એટલે કે આપણે એને કન્વર્ટ કેમાં કરવું પડશે અંશ માપમાં કરવું પડશે. ઓકે, તો આ રીતના તમે આ એક્ઝામ્પલ સોલ્વ કરી શકો. નવો એક્ઝામ્પલ જોઈએ શું કહેવા માંગે છે. ત્રીજા નંબરનો એક્ઝામ્પલ ચાલો નવી રકમ જોઈએ. ત્રીજા નંબરનો એક્ઝામ્પલ છે એ તમે કીધું છે 240 ડિગ્રી એન્ડ ચોથા નંબરનો એક્ઝામ્પલ છે ત્યાં આપેલું છે 520 ડિગ્રી. ઓકે, નંબર આડા થઈ ગયા હોય સપોઝ તમારે બુકમાં તો કોઈ પ્રોબ્લેમ નહીં, ખાલી 4 એક્ઝામ્પલ છે પણ 1 2 3 4 આગળ પાછળ અપાઈ ગયો છે. ઓકે, તો રેડિયન માપ ઇઝ ઇક્વલ ટુ 240 ડિગ્રી છે એને આપણે કેટલા વડે ગુણવું પડશે પાઈ અપોન 180 વડે ગુણાકાર કરવો પડશે. તો 0 0 કેન્સલ. ઓકે, 6 13,000 6 24 એટલે 4 પાઈ બાય 3. શું આવ્યું 4 પાઈ બાય 3. 60 60 ચોક 240. ઓકે, એ જ રીતના અહીં વાત કરીએ તો રેડિયન માપ 520 ગુણાકાર પાઈ અપોન 180. ઓકે, તો ભાગ હાલ છે આપણે બે હારે જોઈએ તો 9 દુ 18 થવાનું છે, 26 દુ 52 25 દુ 50 26 દુ 52. હવે છેદ ઉડે છે 13 દુ 26 થવાના છે. અહીં કોઈ બે હારે ભાગ નથી હાલતા, 26 ના કોઈ 3 હારે ભાગ નથી હાલતા. તો આન્સર શું આવશે 26 પાઈ નીચે 9. પાછળ રેડિયન રાખો તો બહુ સારું રહે. ઓકે, માપને આપણે દર્શાવ્યું છે. અને પહેલાના અમે બે એક્ઝામ્પલમાં પાછળ રેડિયન નથી લઈશું, તમે લખી નાખજો. ઓકે, પાછળ રેડિયન લખો તો સારું રહે કે ખબર પડે કે આ જે હતું
એ આપણે કન્વર્ટ કરીને કેમાં કન્વર્ટ કર્યું છે, રેડિયનમાં કન્વર્ટ કર્યું છે, આપણને ખ્યાલ આવી જાય એટલે પાછળ રેડિયન ખાસ લખજો. ઓકે, આની પહેલા બે એક્ઝામ્પલમાં હું ભૂલી ગયો એની માટે સોરી, પરંતુ તમે ખાસ આની પહેલા બે એક્ઝામ્પલમાં લખી નાખજો. ઓકે, ચાલો હવે નવો ક્વેશ્ચન આની પછીનો શું કહેવા માંગે જોઈએ. દાખલા નંબર એક્ઝામ્પલ નંબર 2 આપેલો છે કે નીચેના રેડિયન માપને અંશ માપમાં અને કન્ડિશન આપેલી પાઈ બરાબર તમારે 22/7 લેવાનું કીધેલું છે. ઓકે, 22 પાઈ ઇઝ ઇક્વલ ટુ 22/7 લો. ઓકે, ટેક પાઈ ઇઝ ઇક્વલ ટુ 22/7. ઓકે, પહેલો એક્ઝામ્પલ જોઈએ. 11/6 જે માપ કેવું આપેલું છે તમને, રેડિયન આપેલું છે, એમાં એને કન્વર્ટ કેમાં કરવાનું છે, અંશ માપમાં કરવાનું છે. ઓકે, અહીં રેડિયન ના લખો તો પણ ચાલશે, પરંતુ એ રકમમાં જ કર્યું. નીચેના રેડિયન માપને લખેલું છે, રેડિયન માપ છે. ઓકે, ભલે પાઈ ના હોય તો પણ એ રેડિયન માપ છે. હવે 11/6 ને કન્વર્ટ કઈ રીતના કરશું અને કઈ રીતના આન્સર આપશું, ખાસ ધ્યાન રાખજો. સમજવા જેવો એક્ઝામ્પલ છે, આજ થોડું અઘરું પડે. સોરી, ચાલો. તો અંશ માપ ઇઝ ઇક્વલ ટુ 180 નીચે પાઈ ગુણાકાર રેડિયન માપ. એટલે આની ઉપર તમને એક વસ્તુ ખ્યાલ આવી કે રેડિયનમાં જ્યારે કોઈ થીટા દર્શાવેલો હશે એટલે કે ખૂણો દર્શાવ્યો છે તે મોસ્ટ ઓફલી પાઈના ફોર્મમાં હોય. જો પાઈના ફોર્મમાં ના હોય તો એ લખી એને મેન્શન કરવું પડે કે આ રેડિયનમાં છે. ઓકે, અને પાઈ સિવાયનું કોઈ ફોર્મ હોય તો એ મોસ્ટ ઓફલી કેવો હોય છે, અંશ માપમાં હોઈ શકે છે. ઓકે, તો હવે જો અને ખાસ અંશ માપમાં ભેદો ત્યારે તમારે પાઈ કાઢી નાખવાનો હોય એવી રીતના બોલો તો પણ ચાલશે. પાઈ ના ફોર્મમાં નો આપવાનો હોય આન્સર. ઓકે, અંશ માપમાં એને કયા માપમાં આપવાનો હોય, અંશ માપમાં જે અંશ એટલે કે ડિગ્રી, મિનિટ અને સેકન્ડના ફોર્મમાં તમારે આન્સર આપવાનો હોય. ઓકે, તો આપણે શું કરશું, પાઈ બરાબર 22/7 એટલે 7 ઉપર વહી જવાનું છે, કારણ કે આપણને કીધેલું છે, મેન્શન કરેલું છે. ટેક પાઈ ઇઝ ઇક્વલ 22/7 અથવા 3.144 સમથિંગ વચ્ચે વેલ્યુ લઈ શકાય છે, પરંતુ આપણે આ લીધી. ઓકે, ઇન્ટુ રેડિયન માપ 11/6. હવે ખાસ અહીં સમજવાની ટ્રાય કરવાની છે કે હવે આ કન્વર્ટ કેમાં થઈ ગયું, આ આખી વસ્તુ કન્વર્ટ કેમાં થઈ ગઈ, અંશ માપમાં. સમજાય તમને? મેં શું કામ શા માટે અહીં કરી નાખ્યું, કારણ કે રેડિયન માપને મેં રેડિયન માપને મેં 180/પાઈ વડે ગુણાકાર કરી નાખ્યો છે. ઓકે, એટલે ઈ માપ કેમાં થઈ ગયું, અંશ માપમાં. એટલે હવે મારે સાઈન દર્શાવવી પડશે, સાઈન મારે દર્શાવવી પડશે, ઉપર ડિગ્રી દર્શાવવી પડશે. ઓકે, છેદ ઉડાવ્યો એટલે ઉડાડી દો, 11 દુ 22. ઓકે, 6 તેરી 18 એટલે કે 30 આવશે, 6 તેરી 18 એટલે કે 30 આવશે. ઓકે, અહીં શું આવશે, 15 આવશે. સમજાય? 11 દુ 22, 6 હારે 30 અને 15, તો 15 સત્તા શું થવાનું છે, 105 ડિગ્રી. શું આન્સર આવ્યો, 15 ગુણાકાર 7, 7 પંચા 35, વધી પડે 3, 7 પંચા 35 આવ્યું, વધી પડે 3, 7 એકા 7 ને 3 10. તો આન્સર શું આવ્યો, 105 ડિગ્રી આવી ગયું. ઓકે, આમાં કોઈ પોઈન્ટ પછીનો ભાગ નથી આવતો, ખાસ સમજો, પોઈન્ટ પછીનો ભાગ નથી આવતો. તો જો પોઈન્ટ પછી આવ્યો હોય તો તમારે એને મિનિટ અને સેકન્ડમાં દર્શાવવું પડે. સમજાય તમને? અહીં જો પોઈન્ટ પછી કોઈ આવ્યો હોય તો એને મિનિટ અને સેકન્ડમાં દર્શાવવું પડે, પરંતુ અહીં પૂર્ણ સંખ્યા આવી ગઈ. અને જ્યારે પૂર્ણ સંખ્યા આવી જાય, ખાસ ધ્યાન રાખજો, જ્યારે પૂર્ણ સંખ્યા આવી જાય ત્યારે આન્સર ત્યાં સ્ટોપ કરી દેવાનો. એટલે કે અંશ માપ શું આવ્યું, 105 ડિગ્રી. ઓકે, જો તમે આને રિવર્સ પ્રોસેસ કરો એટલે કે 105 ને તમે π/180 વડે ગુણાકાર કરો, π/180 વડે ગુણાકાર કરો, તો પાઈ ની વેલ્યુ આપણે જો આ ફોર્મમાં લાવવું હોય તો આપણે શું મૂકવું પડશે, 22/7 મૂકો અને છેદ ઉડાડો એટલે આરામથી તમારો આન્સર જે છે એ આવી જશે. ઓકે, 6 હારે તમારે આવી પડશે. તો આ રીતના તમે જોઈ શકો છો. ઓકે, તો અંશમાં અહીં પૂર્ણ સંખ્યા આવી એટલે તમારા આન્સરનો જવાબ શું આવી ગયો, 105 ડિગ્રી આવ્યો. ઓકે, તો આ રીતના શું કર્યું, 11/6 ટુ 180/પાઈ, પાઈ ની વેલ્યુ શું આપે, 22/7, 7 ઉપર વહી ગયા. ઓકે, 11 દુ ને 22, 6 તેરી 18 એટલે કે 30. ઓકે, અને 2 હારે ભાગાકાર કરીએ તો 15, 15 સત્તા ને 105
5 તો આ રીતના પહેલો એક્ઝામ્પલ જે હતો બીજા નંબરનો એક્ઝામ્પલ એનો પહેલો જે સબ એક્ઝામ્પલ છે એ આન્સર આપે છે ચાલો એની પછીનો જોઈએ શું કહેવા માંગે છે ઓકે બીજા નંબરનો -4 શું આપેલું છે -4 શું આપેલું છે વેલ્યુ -4 આપેલું છે તો -4 નો મતલબ શું તમે કરશો કે -4 તમારું કયું માપ છે રેડિયન માપ છે ઓકે તો રેડિયન માપ છે તો આપણે એને અંશ માપમાં ફેરવવું છે તો અંશ માપ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વેલ્યુ છેલ્લે સુધી લખવાની છે તો 4 * 180 ના છેદમાં પાઈ રેડિયન માપ ઇન્ટુ 180 ની જે પાઈ એટલે ઈ કેમાં કન્વર્ટ થઈ જશે હવે તમારું અંશ માપમાં ઓકે ઈ કન્વર્ટ કેમાં થઈ જશે અંશ માપમાં તો ચાલો હવે આપણે માઈનસ સેમી 4 * 180 નીચે 22 ગુણાકાર 7 એનું અંશ માપ ઓકે ખ્યાલ આવે છે તમને કે શું કર્યું મેં પાઈ ની વેલ્યુ કેટલી રકમમાં કીધેલી છે તમને 22/7 ઓકે તો આપણે 22/7 મૂકી દીધી જોઈએ 2 * 4 11 * 22 ઓકે હવે કોઈ છેદ નહીં ઉડશે 180 ભાગાકાર 11 નથી ચાલવાના તમને પણ ખબર છે કારણ કે 11 * 11 તો 7 વડે 70 હારે ભાગ નહીં આવશે તો ઉપર શું ગયું 180 ગુણાકાર 2 એટલે કે 360 આવશે 360 ગુણાકાર શું આવશે 7 આવશે તો 7 0 0 આવશે 7 6 42 વધી પડી 4 કેલ્સીમાં કરી શકશો તમે તમારી જોડે કેલ્સી હશે એટલે કરી શકશો હું અહીં તમને સપોઝ તમારી જોડે કેલ્સી ના હોય તો પણ આન્સર આવી જશે એ રીતના આપણે ટ્રાય કરીશું ઓકે 7 6 42 વધી પડી 4 7 તેરી 21 21 ને 4 25 શું આવશે 21 ને 4 25 25 20 નીચે ગયા આ અંશ માપ તો આ તમારો જવાબ નથી ઇટ મીન્સ કે પૂર્ણ સંખ્યા નથી જો કોઈ ભાગાકારમાં આવે છે આની પહેલા કેવો એક્ઝામ્પલ નો આન્સર આવ્યો 105 ડિગ્રી આવી ગયું એટલે મેં આન્સર સ્ટોપ કરી દો પરંતુ અહીં આન્સર સ્ટોપ થતો નથી તો કઈ રીતના કરો તો હવે આને તમારે કન્વર્ટ કરવાનું છે મિનિટમાં અને સેકન્ડમાં તો કઈ બહુ સિમ્પલ વસ્તુ કરો તમારે કેલ્સી તો હોય તો કેલ્સીનો યુઝ કરો અને કેલ્સી ના હોય તો ભાગાકાર કરો ભાગાકાર ખાસ ધ્યાન રાખજો જે પૂર્ણ સંખ્યા આવે એને આપણે બહાર કાઢવાની છે એટલે કઈ રીતના તો જોઈએ હું શું કહેવા માંગુ ખાસ સમજજો 11 * 11 11 * 22 ઓકે 11 * 22 સમજો 11 * 22 એટલે કેટલા વધ્યા 3 ઉપરથી 2 નીચે આવ્યા 11 તેરી 33 થવાના એટલે 11 * 22 ઓકે 2 માંથી 2 જાય 0 આવશે 3 માંથી 2 જાય તો 1 2 માંથી 2 જાય તો અને હવે 11 * 110 11 * 9 આવશે પછી પોઈન્ટ આવવાનો છે સમજો ખાસ શું કીધું મેં ફરી વખત કહી દઉં કે -4 ડિગ્રી આપેલું છે 180 નીચે પાઈ ની વેલ્યુ 22/7 ઓકે તો 2 * 4 11 * 22 તો 7 * 14 ઓકે આપણે જે ગુણાકાર કરીએ 14 કરો કે જે કરો ઓકે 4 5 32 3 4 * 4 ને 3 7 0 2 5 1 એટલે કે 25 20 આવ્યું એ આપણું સાચું છે ભાગાકાર શું આવશે 11 આવશે તો 11 * હવે જોઈએ આપણે 11 * શું થઈ ગયું આપણું 22 ભાગ હાલે 3 આવ્યા ઉપરથી 2 આવ્યા 11 તેરી 33 વધી જાય 11 * 22 2 માંથી 2 જાય 0 3 માંથી 2 જાય 1 ઓકે 0 હવે 11 * 9 શું થવાનું છે 9 એટલે 229 એક વસ્તુ સમજાય 229 સાથે એક સંબંધ છે તમારો 229 સાથે સંબંધ છે કારણ કે 229 પછી પોઈન્ટ આવે છે એટલે ખાસ ધ્યાન રાખવાનું પોઈન્ટ પહેલાનો જે પૂર્ણ સંખ્યા હોય ને લઈ નાખવાનો પોઈન્ટ પહેલાનો શું પૂર્ણ સંખ્યા છે 229 સમજાય તમને શું છે 229 પોઈન્ટ પહેલાની જે સંખ્યા હતી એ શું આવી 229 આવી ઓકે ઘણી બધી રીતના આ એક્ઝામ્પલ સોલ્વ કરી શકાય આમાં એક ઉમેરીને આમાં એક બાદ કરીને ખબર છે આપણે એવા એક્ઝામ્પલ ગણતા એ રીતના પરંતુ આ ઈઝી પડશે આને ગુણાકાર હવે 11 કરી નાખવાનો ઓકે પૂર્ણ સંખ્યા આને ગુણાકાર 11 કરો તો શું આવશે ઓકે 9 9 ને 2 11 બીજી બધી 1 2 ને 2 4 ને 1 5 અને 25 25 19 આવ્યું સમજાય તમને શું આવ્યું 25 19 તો હવે હું આને આમ લખું છું ખાસ સમજો 25 19 પ્લસ 25 19 અને 25 20 છે એટલે +1 લખું નીચે શું લખું 11
ઓકે, સમજાવવાનું શું કર્યું, કઈ રીતે અમે 229 લાવ્યા. જે 229 કઈ રીતે આવ્યા હતા, પહેલા ભાગાકાર કરી નાખ્યો હતો અને પછી આપણે 229 જે પૂર્ણ સંખ્યા પોઈન્ટ પહેલાની સંખ્યા લીધી એને ગુણાકાર 11 કર્યું, જે છેદમાં મેં ભાગાકાર કર્યો, કારણ કે મારે આને સ્પ્લિટિંગ કરવા છે. સ્પ્લિટિંગ નો મતલબ એને મારે છૂટા પાડવા. તો છૂટા કઈ રીતના પાડવું કે જેથી મને ઈઝી પડે, સમજાય તમને? ઓકે, તો આને છૂટા કઈ રીતના પાડવું એ ખાસ તમારે ધ્યાન રાખવા જેવું છે. મેં ખાલી 229 હતી એ પૂર્ણ સંખ્યા લઈ નાખી અને એને પાછું 11 વડે ગુણી નાખ્યું. ઓકે, તો હવે આ બંનેને સેપરેટ આપશો તમે. આમ બનવું. ઓકે, આમ બનશે તમે. તો હવે આપણે જોયું હતું તો શું આવશે, તો તમને ખ્યાલ આવી ગયો છે શું મેં કર્યું હતું. 11 વડે 11 દુને 22 3 1 11 દુને 22 એટલે કે 8 ને 1 9 11 9, એટલે કે જે 229 વડે ગુણાકાર કર્યો ઈ જ મેં એને સ્પ્લિટિંગ કર્યા છે. એટલે કે તમારે શું આવશે, આ 229 પૂર્ણ સંખ્યા આવી, 229 પૂર્ણ સંખ્યા, 229 પૂર્ણ સંખ્યા એને હવે બહાર લઈ નાખવાની, 1/11 બીજું. સમજાય તમને? કે જે 25 20 નીચે 11 એને મેં શું કર્યું, કન્વર્ટ કરી નાખ્યું. ઓકે, ભાગ પાડે એમાં જે ભાગાકાર કર્યો તો જે પૂર્ણ સંખ્યા આવે એને બહાર કાઢી લો. આવું બધું તમને સમજાય, બહુ સિમ્પલ વસ્તુ છે. તમે એક વસ્તુ વિચારો, 229 પ્લસ 1/11 કરો તો આ બેનો ગુણાકાર પ્લસ આ કરો તો આ જ આવવાનું છે. ઓકે, એટલે હું ખાલી ભાગ પાડું છું અને જે પૂર્ણ સંખ્યા આવે એને બહાર કાઢું છું. ઓકે, બહુ સિમ્પલ વસ્તુ છે, ખાસ થોડું એવું સમજો એટલે આરામથી આવડી જશે. હવે 1 ડિગ્રી બરાબર કેટલી મિનિટ છે, હવે સમજો, ખાસ સમજવા જેવું છે કે હવે તમે જે સ્પ્લિટિંગ કરી નાખ્યા, તો સ્પ્લિટિંગમાં અહીં 229 આવી ગયા છે. હવે આને આપણે 1/11 છે અને આપણે પાછા મિનિટમાં કન્વર્ટ કરશું તો 1 ડિગ્રીના મિનિટ કેટલા છે, 60. અને મોટામાંથી કેમાં જવાનું છે, નાનામાં જવાનું છે. ઓકે, તો હું આવશે 60 નીચે 11. 1 ડિગ્રી છે, ડિગ્રી કાઢવું હોય તો શું કરવું પડશે, મારે એને ગુણાકાર કેટલા કરવા પડશે, 1/11 છે એને ગુણાકાર 60. તો એ કેમાં કન્વર્ટ થઈ ગયું, મિનિટમાં કન્વર્ટ થઈ ગયું. કેમાં કન્વર્ટ થઈ ગયું, મિનિટમાં. ઓકે, તો હવે શું આવ્યું તમારી આગળ, 60 ભાગાકાર 11. શું આવશે હવે તમારી આગળ, 60 ભાગાકાર 11. ખાસ સમજો, હજી આપણે કેમાં કન્વર્ટ કર્યું છે, મિનિટમાં કન્વર્ટ કર્યું. તો 60 ભાગાકાર 11 કરો. હવે તો બહુ સિમ્પલ થતું, ત્યાં પહેલો જ ભાગ અઘરો હોય તો 11 × 55 આવશે, 11 × 66 આવશે, પોઈન્ટ આવશે. એટલે કે આને શું કરવાનું, પોઈન્ટ પહેલા લઈ નાખવાનો, ભાગ કયો છે 5, એને ગુણાકાર એટલે 11 × 55. શું આવશે, 11 × 55. એટલે આ રીતના -229. 55 પ્લસ 5 નીચે 55 પ્લસ 5 નીચે 11. ઓકે, સમજાય? મેં તમને શું કર્યું, 55 કઈ રીતના આવ્યો તો તમને ખ્યાલ આવી ગયો છે કે 60 ભાગાકાર 11 કર્યું તો 11 5 હારે ભાગ આવતો, 5 પછી પોઈન્ટ આવતો એટલે પેલા 5 લઈ નાખ્યા, પોઈન્ટ પહેલા એટલે 11 × 55. તો 11 × 55 થવાનું. હું આને આમ લખી શકીશ, 55 નીચે 11 પ્લસ 5 નીચે 11. ઓકે, હવે 11 × 55 એટલે પૂર્ણ સંખ્યા રહે, પૂર્ણ સંખ્યા પાછી બહાર કાઢી દો, -229 ડિગ્રી 5 મિનિટ. શું થયું, 5 મિનિટ. જો કેલ્સી હોય, હું તમને પછી વાત કરું, પહેલા સમજાઈ દો. 11 × 55. ઓકે, 5/11 મિનિટ. હવે તમને ખબર છે કે 1 મિનિટની સેકન્ડ કેટલી, 60 સેકન્ડ. 1 મિનિટની સેકન્ડ કેટલી છે, 60 સેકન્ડ છે. તો આપણે આને સેકન્ડમાં કન્વર્ટ કરી, -229 ડિગ્રી 5 મિનિટ, 5 ગુણાકાર 60 નીચે 11. કેમાં કન્વર્ટ થઈ ગયું, મિનિટ કેમાં કન્વર્ટ થઈ ગઈ, સેકન્ડમાં થઈ ગયું. હવે આપણે છેલ્લો આન્સર આપી દેવાનો આમાંથી. ખાસ ધ્યાન રાખજો, 6/35 એટલે કે 300 ભાગાકાર 11. શું આવશે, 300 ભાગાકાર 11. કઈ રીતના ખબર પડી, મેં અહીંયા શું કર્યું, અહીંયા 6/35 એટલે 300 ભાગાકાર શું આવશે, 11. જે પૂર્ણ સંખ્યા આવે તમારે આન્સર લેવાનો. તો પૂર્ણ સંખ્યા શું આવે, 11 કે 11, 11 × 22 આવશે, 8 વડે 11 × 7 77 આવશે, પાછું 3 વડે પોઈન્ટ આવશે. એટલે કે 27 પૂર્ણ સંખ્યા આવી. શું આવી, 27 તમારી શું છે, પૂર્ણ સંખ્યા છે. સમજાય તમને કે 6/35 300 ભાગાકાર 11 કરશો એટલે 27 પૂર્ણ સંખ્યા છે. તો તમારે 27 લઈ નાખવાના. ઓકે, તો જવાબ આવશે -229 ડિગ્રી 5 મિનિટ 27 સેકન્ડ. હજી જો તમારે આગળ જવું હોય, સેકન્ડ થી પણ નાના ભાગમાં, મિલી સેકન્ડ, માઇક્રો સેકન્ડમાં જવું હોય
તો હજી કન્વર્ટ કરી શકાય છે. પરંતુ આપણે જે અંશ માપમાં મેળવવાનું હોય ત્યારે ફક્ત આપણે ડિગ્રી એટલે કે અંશ માપ, મિનિટ અને સેકન્ડમાં દર્શાવવાનું. ખાસ ધ્યાન રાખજો. છેલ્લે છે એ જે આવશે, ધારો કે શું આવ્યું 300 ભાગાકાર 11, 11 દુને 22 એટલે 8 વધ્યા, 11 સત્તા 77, 3 વધ્યા, પછી પોઈન્ટ આવશે. પોઈન્ટ પહેલી પૂર્ણ સંખ્યા છે, પૂર્ણ સંખ્યાને તમારે સેકન્ડમાં દર્શાવવાનું. ઓકે, સેકન્ડમાં તમારે માઇનોર નાની ભૂલ હોય તો ચાલે, સેકન્ડમાં ભૂલ હોય છે તો ચાલશે. મિનિટ અને ડિગ્રીમાં કઈ ભૂલ હોવી જોઈએ નહીં. એટલે આપણો આન્સર શું આવ્યો અહીં બતાવે છે તમને, તો અહીં લખું નીચે. તમારો આન્સર શું આવશે? -229 ડિગ્રી 5 મિનિટ અને 27 સેકન્ડ. ઓકે, આ રીતનો તમારો આન્સર થાય. કોનો આન્સર આવ્યો? -4 જે રેડિયન માપ હતું. શું હતું? રેડિયન માપ હતું. તો -4 તમારું રેડિયન માપ હતું, એને તમે અંશ માપમાં કન્વર્ટ કરો તો માઇનસ નું માઇનસ સેમ જ રહેશે. 229 ડિગ્રી 5 મિનિટ અને 27 સેકન્ડમાં કન્વર્ટ થઈ જશે. ઓકે, તો ખાસ તમે આ રીતના, જો આની પહેલાનો એક્ઝામ્પલ ખાસ સમજો. આના પહેલાના એક્ઝામ્પલમાં તમારે 105 પૂર્ણ સંખ્યા આવી ગઈ હતી. એ પૂર્ણ સંખ્યા આવી ગઈ એટલે આપણે આગળ જવાની જરૂર નહોતી, એટલે અંશ માપે આપણે એના પૂરું થઈ જતું. જો કોઈ અપૂર્ણાંક સંખ્યા આવતી હોય આ રીતની તો આપણે સ્પ્લિટિંગ કરવા પડે અને છૂટું પાડવું પડે. ઓકે, તો આ એક્ઝામ્પલ ખાસ એસએસ લઈ નાખજો અને સમજવાની ટ્રાય કરજો. ના સમજાય તો પૂછી લેજો. ઓકે, ચાલો પછીનો છે 5 પાઈ નીચે 3. આ બધું જોવા દઈએ. અને ચોથા નંબરનો છે 7 પાઈ બાય 6. ઓકે, આને અંશ માપમાં કન્વર્ટ કરવાનું છે. પાઈ નો ફોર્મ છે એટલે ઈઝી હોય. તો અંશ માપ ઇઝ ઇક્વલ ટુ 180 નીચે પાઈ ગુણાકાર અંશ માપ 5 પાઈ નીચે 3. શું આવ્યું? 5 પાઈ નીચે 3. પાઈ પાઈ તો કેન્સલ થઈ જશે. 3 × 18 એટલે 60 આવ્યું. તો 6 × 5 = 30 એટલે કેટલું આવ્યું? 300. શું આવ્યું? જો આ પાછી પૂર્ણ સંખ્યા છે, પૂર્ણ સંખ્યા તો એને મિનિટમાં, હવે કોઈ પોઈન્ટ જ નથી હોતો, અપૂર્ણાંક નથી આવતો, તો આપણે મિનિટ કે સેકન્ડ ફાઇન્ડ આઉટ કરી શકીએ નહીં. ઓકે, એ પૂર્ણ થઈ ગયું. 2 કલાક બોલો એ પૂર્ણ. તો એમાં મિનિટ ને સેકન્ડ નું કેવી હોય? 00. હું તમને કહું 2 વાગ્યા, તો 2 વાગ્યામાં મિનિટ કેટલી, સેકન્ડ કેટલી, એવી ન હોય. 2 કલાક થઈ ગઈ કમ્પ્લીટ. ઓકે, ચાલો. તમને કોઈ એમ બોલે કે 2 ને 5 થઈ, પછીનો જે 5 મિનિટ બોલે છે એ અપૂર્ણાંક છે, એટલે આપણે એ ફાઇન્ડ આઉટ કરવી પડે અથવા એને દર્શાવવી પડે, મેન્શન કરવું પડે. તો અહીં શું છે? રેડિયન માપ આપેલું છે તમને 7 પાઈ બાય 6 ઇન્ટુ 180 ના નીચે પાઈ અંશ માપમાં ફેરવવા માટે. ઓકે, પાઈ પાઈ કેન્સલ, 6 તેરી 18. ઓકે, અહીં શું હતું? 3 હતું, 3 6 કદાચ હતું. ઓકે, પાઈ બાય 3 હતું અને અહીં શું આવે છે? 6 તેરી 18 એટલે કે શું આવે છે? 210. શું આવશે? 210. તો આ રીતનો તમારો આન્સર બને. સિમ્પલ હતો. આ બે MCQ ખાસ વચ્ચેનો એક્ઝામ્પલ હતો -4 ડિગ્રી, સોરી -4 રેડિયન હતું, એને કન્વર્ટ કરવાનો અઘરો હતો. ઓકે, તમારે સોલ્વ કરવો હોય તો તમે 8 રેડિયન માપને તમે કન્વર્ટ કરશો અંશ માપ, ડિગ્રી માપ, અથવા 8 ની જગ્યાએ હું 7 આપું, નકર તમે શું કરશો? આન્સરને ડબલ કરી નાખશો. સમજ્યા? આન્સર આવ્યો ને તમે ડબલ કરી નાખશો તો પણ આન્સર સાચો પડે. પરંતુ ઇનકેસ જો મિનિટ 60 ઉપર જતી હોય, સેકન્ડ 60 ઉપર જતી હોય તો એને આપણે આગળ કન્વર્ટ કરવું પડે. હજી એને વાર છે, હું તમને ટાઈમ આવશે ત્યારે સમજાવીશ. ઓકે, તો આ 7 ડિગ્રી 7 રેડિયન છે, અંશ માપ મિનિટ અને સેકન્ડમાં કન્વર્ટ કરજો. જો ઈ સપોઝ પૂર્ણ સંખ્યા આવી જાય તો ત્યાં સ્ટોપ કરી દેવાનું છે. ઓકે, અથવા અપૂર્ણાંક આવતી હોય તો મિનિટ પછી સેકન્ડમાં તમારે જવાનું. ઓકે, તો આ બે સિમ્પલ એક્ઝામ્પલ, દાખલા નંબર 1 અને 2 માં 4 ને 4 ટોટલ 8 નાના દાખલા હતા જે આપણે સોલ્વ કરી નાખ્યા. ઓકે, તો કાલે આપણે 3 થી 4 દાખલા છે, આમ તો 3 4 5 6 એટલે કે ટોટલ 4 દાખલા છે જે આપણે કાલ સોલ્વ કરશું અને કાલ આપણે આ એક્સરસાઇઝ કમ્પ્લીટ કરશું. ઓકે, તો આજના માટે એટલું રાખીએ. ખાસ રેડિયન માપ, અંશ માપનું કન્વર્ઝેશન શીખવાની ટ્રાય કરજો. જો ન સમજાય ત્યાં ખાસ મને ફોન કરજો, વોટ્સઅપ કરજો, જે તમે ઈચ્છા કરે એ રીતના ફોન કરજો. ખાસ તમને સમજાય એની માટે જ આ બધી વસ્તુ અથવા આ બધી મહેનત હોય, એટલે ખાસ તમે ધ્યાન આપો અને શીખવાનું ટ્રાય કરો. ઓકે, ચાલો આજના માટે એટલું રાખીએ. થેન્ક યુ.